ચેપ્ટર 9 માધવને દીઠો છે ક્યાંય? માધવને દીઠો છે ક્યાંય ઉર્મી ગીતના રચયિતાનું નામ હરીન્દ્ર દવે છે. તેમનો જન્મ 19 સપ્ટેમ્બર 1930 અને અવસાન 29 માર્ચ 1995 છે. ખંભરાના વતની છે. તેમણે કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો ખેડ્યા હતા. આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે. ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે, ત્યાં કાવ્ય વિરમે છે. की भी
સમજૂતી પહેલી પંક્તિ. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય, મારગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય? આ પંક્તિમાં શ્રી કૃષ્ણની વાંસળીથી અલગ પડી ગયેલો એક સૂર કદમની છાયામાં કૃષ્ણને શોધે છે અને માર્ગની ધૂળને ખૂબ હલાવીને પૂછે છે કે એણે મારા માધવને ક્યાંય જોયો છે? બીજી પંક્તિ. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કાં ઉદાસ? વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ. બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નહે. આ પંક્તિના સૂર યમુના નદીના વહેણને પૂછે છે કે તમે મૂંગા કેમ થઈ ગયા છો? કેમ કંઈ બોલતા નથી? અને આ રાધાની આંખ ઉદાસ કેમ છે? વહી જતી પવનની લહેરખી સ્વરને વ્યાકુળ કરે છે. અહીં સાંજનો ઉજાસ સરે છે. ગભરાયેલી રાત્રિના પગલાની લાગણીથી રાત રાણી ઝાકળમાં નહાય છે. તો તમે મારા માધવને ક્યાંય જોયો છે? ત્રીજી પંક્તિ. ઉડતું આવે જો અહીં મોર પીછ તો અમે સાચવશું સુહાળા રંગ. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, શ્યામના તે નામનો મયંક. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે, પાતાળે હરિવર પરખાય. આ પંક્તિમાં મોરલી કહે છે કે મોરપીછ ઉડતું અહીં જો આવે તો અમે એના સુવાળા રંગને સાચવશું. મારી મોરલીના આકાશમાં કૃષ્ણના નામનો એક ચંદ્ર ઉગે છે. યમુનાના જળમાં એનું તેજ એવું રેલાય કે હવે કૃષ્ણ પાતાળમાં સંતાયા હોય એવું લાગે છે. મારા માધવને ક્યાંય જોયો છે?